અષાઢી તોલમાં અનાજના કણ વધતા વર્ષ સારું રહેવાનો વર્તારો। ચોમાસું કેવું રહેશે, આખું વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે તેને લઈને વિવિધ પ્રકારે વર્તારો કાઢવામાં આવે છે। ભિલોડાથી 7 કિલોમીટર દૂર આવેલા ટોરડા સ્વામિનારાયણ મંદિર ખાતે પરંપરાગત અષાઢી તોલાઈ, જેમાં વર્ષ સારું રહેવાનો વર્તારો કાઢવામાં આવ્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતા ગોપાળાનંદ સ્વામીનું આ જન્મ સ્થળ છે। આ જન્મ સ્થાન પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં દર અષાઢી પૂર્ણિમાએ અલગ અલગ 11 ધાન્યના 5 કણ લેવાય છે। તમામ જાતના અનાજને માટલીમાં સાડીથી બાંધી ભગવાન આગળ મુકાય છે અને આખી રાત ભગવાન આગળ રખાયા બાદ સવારે આ માટલી ખોલાય છે। માટલીમાં મૂકેલા અનાજને ફરી બાજરીના કણ રાખી સોનાની કાંઠીથી તોલાય છે। અનાજના કણની વધઘટ બાજરીમાં કણથી ગણવામાં આવે છે। જે પાક વધારે થવાનો હોય એના કણ વધે અને જેનો પાક વર્ષમાં ઓછો થવાનો હોય એ કણ ઘટે। ત્યારે તમામ 11 જાતના અનાજના કણને તોલતા વર્ષ સારું રહેશે એવું અનુમાન શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે।